વેલકમ ટુ અર્પિતાસ ક્યુઝિન। આજે આપણે લલ્લા મુસા દાળ બનાવીશું। ખૂબ જ ટેસ્ટી આ દાળ બને છે। તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ। આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય। દાળ બનાવવા માટે આપણે 3 જાતની દાળ લેવાની છે। તેમાં 1/4 કપ અડદની દાળ, 1/4 કપ ચણાની દાળ અને 1/4 કપ મસૂરની દાળ લઈશું। તો દાળનું પ્રમાણ આપણે એક સરખું રાખવાનું છે। એ ત્રણેય દાળને આપણે જે કુકરમાં બાફવાનું હોય તેમાં લઈ લઈશું અને 2-3 વાર પાણીથી એકદમ સારી રીતે તેને ધોઈ નાખવાની છે। દાળને ધોયા પછી તેમાં 1/2 કપ જેટલું પાણી એડ કરીશું અને દાળને બાફી લઈશું। 4 થી 5 વિસલ કરી લેવાની છે। તો દાળ બફાઈ ગઈ છે। કુકર ઠંડુ પડે એટલે તેનું ઢાંકણ ખોલીને આપણે દાળને ચેક કરી લેવાની છે। તો એકદમ સરસ એવી દાળ બફાઈ ગઈ છે। આપણે એક આવી રીતે નોનસ્ટિક પેન લઈ લઈશું। તેમાં 1 ચમચી જેટલું જીરું એડ કરીશું, હાફ ચમચી મરી એડ કરીશું। આખા મરી લેવાના છે અને તેને આપણે ધીમા તાપે શેકી લેવાના છે। તો થોડુંક અમથું ઘી એડ કરીને તેને આપણે આ રીતે સાતરી લેવાનું છે। તો હવે ગેસ ઉપર એક કઢાઈ રાખી દઈશું। તેમાં 2 થી 3 ચમચી જેટલું ઓઇલ એડ કરીશું અને 2 ચમચી ઘી એડ કરીશું। તેમાં 1 નંગ ડુંગળી ઝીણી સમારેલી એડ કરીશું, 1 ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ એડ કરીશું અને બંનેને સારી રીતે આપણે સાતરી લેવાનું છે। ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, અડધી ચમચી જેટલું હળદર એડ કરીશું અને મિક્સ કરી લઈશું। તો ડુંગળી અને લસણ એકદમ સારા એવા સતરાઈ જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે। તો તેમાં 2 ચમચી જેટલું દહીં એડ કરીશું અને ફટાફટ હલાવીને તેમાં આપણે જે બાફેલી દાળ છે તે એડ કરી દઈશું। કુકરમાં થોડું પાણી એડ કરીને આપણે તેમાં પાછું એડ કરીશું અને જે આપણે મરી અને જીરું શેકીને જે રાખ્યું હતું તેની આ રીતે પેસ્ટ બનાવીને તેમાં પાણી એડ કરીને તેને મિક્સ કરી લેવાનું છે। આ બંને પીસીને એડ કરવાથી ખૂબ જ ટેસ્ટ સારો આવશે। તો 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું। તો તીખું તમે જે રીતનું ખાતા હોય તે રીતે તમારે મરચું એડ કરવાનું। હવે પાછું આપણે તેમાં ઉપરથી વઘાર કરીશું। તો એક પેનમાં 2 ચમચી ઓઇલ એડ કરીશું, 1 ચમચી ઘી એડ કરીશું, હાફ ચમચી જીરું એડ કરીશું। જીરું એકદમ સરસ તતડી જાય એટલે તેમાં હિંગ એડ કરી દઈશું અને આ વઘારને આપણે દાળ ઉપર એડ કરીશું અને એકદમ સારી રીતે તેને મિક્સ કરી લેવાની છે। તો આપણી લલ્લા મુસા દાળ રેડી છે। તો આ દાળ એકવાર જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો આ આપણી લલ્લા મુસા દાળ રેડી છે। તો તમને આ રેસીપી કેવી લાગી પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો। જો તમે આ રેસીપી બનાવી હોય તો કમેન્ટ બોક્સમાં મને જરૂરથી કહેજો કે કઈ રીતે બનાવો છો।